રેડી ફોર ફાઇનલ શોડાઉન. મહેનત કરવાના છેલ્લા 15 દિવસો આવી ગયા હો ભાઈ. હવે શું કરશો? પહેલી વસ્તુ, હવે તો તમે બધું કરી લીધું હશે આઈ હોપ. પણ ધ્યાન રાખજો તમારી તબિયત ન બગડે. ખેંચાવાની જરૂર નથી. તમે જે ટાઈમ ટેબલ ફોલો કરો છો તે વ્યવસ્થિત રીતે ફોલો કરજો. વધારે ખેંચાવામાં કેટલાય સ્ટુડન્ટ્સને અમે જોયા છે તબિયત બગડે છે અને આખા વર્ષની મહેનત ફેલ જાય છે. તો બહુ ખેંચાવાની જરૂર નથી. તમારા ટાઈમ ટેબલને વ્યવસ્થિત રીતે ફોલો કરો. સ્ટ્રેસ ન લો. એસ્પેશિયલી મેથ્સના છેલ્લા દિવસે છેલ્લે સુધી ન વાંચતા રહ્યો એક્ઝામના, કેમ કે તેમાં તમને હેવી કેલ્ક્યુલેશન કરવાની છે. થોડોક પોતાના ઉપર કોન્ફિડન્સ રાખો અને મગજ શાંત રાખીને એક્ઝામિનેશન હોલમાં જ્યારે તમે બેસો ત્યારે આરામથી મનને શાંત કરો. થોડીક વાર વાંધો નથી, માથું ડાળીને સૂઈ જાઓ. અંદરથી પોઝિટિવ એનર્જી લાવો કે હું આ કરી શકીશ, આ એક્ઝામ મારી ખૂબ જ સારી જશે. અને આના માટે જ હું તમને ફાઇનલ ટીપ આપું છું, અફર્મેશન્સ. સિમ્પલ છે. તમને જેટલા પર્સન્ટેજ જોઈએ છીએ તે તમે એક પાનામાં લખો અને જ્યાં તમે બ્રશ કરો છો, વાળ ઓળો છો એવી કોઈ પણ જગ્યાએ રાખી દો. એની નીચે લખો આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. સિમ્પલ છે. જ્યારે તમે બ્રશ કરો છો, વાળ ઓળો છો ત્યારે એવું વિચારો કે મને 92% આવતા હોય ત્યારે હા પપ્પા કોંગ્રેચ્યુલેશન્સ કરશે ને આ મળશે ને પપ્પા જોરદાર મોબાઈલ લઈ દેશે 17 Pro ઓરેન્જ કલર. તો જરાક એવી રીતના એને એન્જોય કરો એ તમારી 2 મિનિટને, અને આ અફર્મેશન્સ જ તમારી પાસે બહુ સારા વર્ક્સ કરાવશે. અને હા, હું પણ એક અફર્મેશન કરું છું. છેલ્લે રિઝલ્ટના દિવસે મારા માટે પણ મસ્ત મજાની કાજુ કતરી લઈ આવજો. બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ એફર્ટ્સ. ફોર મોર સચ વિડીયોઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ.